વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છીએ લાલ ડાયરી ઉપર જે સ્કોલરશીપ મળતી હોય છે, 25,000 થી 85,000 લગીની સ્કોલરશીપ મળતી હોય છે, એ આપણે કઈ રીતે એપ્લાય કરી શકીએ અને એને શું શું ક્રાઇટેરિયા છે, શું શું નિયમ છે, બધા વિશે આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે લાલ ડાયરી એટલે કે ઈ નિર્માણ કાર્ડ પણ એને કહી શકાય છે. ને એ તમારો નથી નીકળતો, એ તમારા પપ્પાનો નીકળે છે. ને એક લાલ ડાયરી ઉપર તમે અને તમારા બીજા કોઈ ભાઈ બહેન હોય એ રીતના તમે 2 જણા એપ્લાય કરી શકો છો, બરાબર? ને તમે આ લાલ ડાયરી ઉપર એક ધોરણથી લઈ અને આગળ કેટલાય પણ ધોરણ સુધી અભ્યાસ કરતા હો, ગ્રેજ્યુએટ ડિગ્રી કરતા હો, ગમે એ કરતા હો, બધાય આ સ્કોલરશીપનો લાભ મેળવી શકે છે. અને બધાયની અલગ અલગ નિયમ છે, અલગ અલગ ક્રાઇટેરિયા છે, કેટલી કેટલી મળે એનો કોષ્ટક આવશે, હું તમને દેખાડીશ હમણાં. પણ સૌથી પહેલા તો તમને જણાવી દઉં, જેને લાલ ડાયરી નીકળી ગઈ હોય એના માટે જ આ વિડીયો બનાવીએ છીએ. જેને ના હોય એના માટે આ નથી. તો સૌથી પહેલા તો તમને જણાવી દઉં, લાલ ડાયરી તમારી પાસે હોવી જરૂરી છે. અને બીજું એક વસ્તુ કે લાલ ડાયરી માટે એક સુગતનામું કરાવવું પડે છે, એ પણ તમારે હોવું જરૂરી છે. અને એના માટે એક બોનોફાઇડ તમારે કોલેજથી કઢવાની રહેશે, એ પણ હોવી જરૂરી છે. આ 3 વસ્તુ જેના પાસે હોય એના માટે ખાસ કરીને આ વિડીયો છે. તો આ ડિપ્લોમા કરતા હોય, ખાસ કરીને આપણી ચેનલ પણ ડિપ્લોમાના વિદ્યાર્થીને લગતી જ છે, એવું નથી, પણ આ બધાયને લાગુ પડે છે, ડિપ્લોમા વાળાને જ નહીં ખાલી. બધા વિદ્યાર્થી મિત્રો આ ભરી શકે છે, એક ધોરણથી લઈ અને મેં જેમ કીધું એમ આગળ અભ્યાસ કરતા હોય એક ધોરણ પછી બધાયને આનો લાભ મળી શકે છે. પણ બધાયને અલગ અલગ મળતી હોય છે. ડિપ્લોમા વાળા સ્ટુડન્ટ હોય એને 25,000 થી લઈને 50,000 લગીની સ્કોલરશીપ મળી શકે છે. તો આપણે સૌથી પહેલા જણાવી દઈએ, જો કોઈને લાલ ડાયરી ના નીકળી હોય તો કોન્ટેક્ટ કરજો અમારો, અમે તમને જણાવશું કઈ રીતે એનું ફોર્મ ભરવું, શું છે પ્રોસેસ, તો એનો પણ વિડીયો બનાવી દેશે. અને અથવા તો કોઈને ફોર્મ ભરવું હોય, બનાવવું હોય તો કોન્ટેક્ટ કરે, આપણે એનું કંઈક કરાવી દેશે, આપણે બનાવી દેશે. તો એ બધી વાત તો થઈ ગઈ. હવે આપણે તમને જણાવી દઉં કે સૌથી પહેલા તમારે એપ્લાય કરવા માટે કોઈ પણ એક બ્રાઉઝરની અંદર વયું જવાનું રહેશે, બરાબર? કોઈ પણ એક બ્રાઉઝરની અંદર આવી અને સર્ચ કરવાનો રહેશે સન્માન પોર્ટલ. સન્માન પોર્ટલ સર્ચ કરશો એટલે તમને એની વેબસાઇટ અલગ અલગ જોવા મળશે. તો આપણે પહેલા તો સન્માન પોર્ટલ એવું કરીને સર્ચ કરી દઈશું એટલે તમને કંઈક આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે. એની પેલી જ વેબસાઇટ છે, એની અંદર તમારે વયું જવાનું રહેશે. વયા જશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે. વેબસાઇટની અંદર તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. પછી તમારે અહીંયા ક્લિક ન્યૂ યુઝર લખેલ છે, પ્લીઝ ક્લિક હિયર ધ રજિસ્ટ્રેશન, બરાબર? ન્યૂ યુઝર છો એટલે તમારે પહેલા આઈડી બનાવવાની રહેશે. તો બનેલી હોય તો અહીંયાથી લોગિન કરી શકો છો, ના બનેલી હોય તો અહીંથી રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળશે. અહીંથી તમારે બાંધકામ શ્રમિક સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાના રહેશે. ત્યાર પછી તમારે અહીંયા જે ઇનમાં મતલબ કે તમને જે લાલ ડાયરી કહો છો એ, અથવા તો ઈ નિર્માણ કાર્ડ કહેતા હો તેના નંબર અહીંયા તમારે દાખલ કરવાના રહેશે. અને પછી આની પર ક્લિક કરશો એટલે તમારી બધી ડિટેલ ખુલીને અહીંયા નીચે આવી જશે, બરાબર? તો હું અત્યારે દાખલ નથી કરતો કેમ કે મારે પહેલાથી રજીસ્ટ્રેશન કરેલું છે. ને અહીંયા તમારું નામ ને બધું આવી જશે, બરાબર? નીચે આની પર ક્લિક કરશો એટલે બધી ડિટેલ ભરીને, અને પછી તમારે પાસવર્ડ એક રાખવાનો છે, સિમ્પલી રાખી દેશો. ત્યારબાદ આની પર ક્લિક કરશો એટલે તમને એક મેલ આવશે. મેલની અંદર તમારી આઈડી અને પાસવર્ડ લખેલા છે. તો તમારે એને સિમ્પલી ત્યાર પછી અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને એની પર ક્લિક કરી અહીંયા ક્લિક કરીને તમારી જે આઈડી આવી હોય એ દાખલ કરવાની. ત્યાર પછી અહીંયા તમારો પાસવર્ડ દાખલ કરવાનો અને આ કેપ્ચા કોડ અહીંયા દાખલ કરીને લોગિન કરશો એટલે તમારું પેજ લોગિન થઈ જશે. તો હું પણ લોગિન કરી ક્લિક કર્યા બાદ તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. તમારું મતલબ કે આઈડી બનીને લોગિન થઈ જશે. અને ત્યાર પછી તમને અહીંયા ટોટલ 12 જેવી સુવિધા જોવા મળે છે, અલગ અલગ ફેસિલિટી મળે છે. લાલ કઈ ડાયરી કયો કે ઈ શ્રમ કાર્ડ કયો, એની ઉપરથી અલગ અલગ બધી સુવિધાઓ મળે છે. મતલબ કે તમને યોજનાઓ બધી જોવા મળી જશે. એમાંથી આપણે શિક્ષણ સહાય યોજના લખેલ છે અહીંયા, એની પર ક્લિક કરવાનું રહેશે. એની પર ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતના નિયમ ને બધા કાનૂન તમને આવી જશે એની સામે. અહીંયા જો લખેલ છે 1 થી 5 ધોરણ ભણતા હોય એને 1800 રૂપિયા મળશે, 6 થી 8માં ભણતા હોય એને 2400 રૂપિયા મળશે, 9 થી 10માં ભણતા હોય એને 8000 મળશે. એટલે બધા અલગ અલગ ધોરણ વાઇઝ બધી ડિટેલ ભરેલી છે. તો આપણે અત્યારે સિમ્પલી ડિપ્લોમા કરી છીએ, અલગ અલગ ધોરણ વાઇઝ અલગ અલગ ડિટેલ બધી તમને અહીંયા જોવા મળી જશે. કેટલા કેટલા તમને ફેસિલિટી મળશે, મતલબ કે કેટલી કેટલી તમને સહાય મળી શકે, એ બધી અહીંયા લખેલ આવી જશે, બરાબર? આપણે અત્યારે ડિપ્લોમાની સહાય કરવાની છે, મતલબ કે જો અહીંયા લખેલ જ છે ડિપ્લોમા કરતા હોય એના માટે જો અહીંયા 25,000ની સહાય મળશે. અને અહીંયા બીજી પછી 12 પછી 10 પછી બધી અલગ અલગ લખેલ છે. આપણે અત્યારે એ જોતા નથી, તમને પહેલા જણાવી દઈ કે ડિપ્લોમા માટે મતલબ કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે. સૌથી પહેલા જ અહીંયા લખેલ છે ચાલુ કાર્ડની મતલબ કે બોનોફાઇડ જોશે અત્યારે છે, ઓરિજિનલ બોનોફાઇડ. હવે એ કેવી દેખાય, કેવી હોય, એમાં લખાણ કેવું હોય છે એ તમને દેખાડી દઉં. એની અંદર આ રીતની મતલબ કે તમારી બોનોફાઇડ આ રીતની હોવી જોઈએ. એમાં તમારો કોલેજનો સિક્કો, આચાર્યની સહી, બધું અહીંયા વિગત ભરી અને તમારે આમાં સિક્કો મરવી લેવાનો રહેશે. અથવા તો તમને કોલેજમાંથી બીજી આપતા હોય તો તે પણ ચાલી શકે, બરાબર? અને ત્યાર પછી અહીંયા બધા ડોક્યુમેન્ટ લખેલ છે. પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, આધાર કાર્ડ છે,
અ, ઓલા જૂના વર્ષનું રિઝલ્ટ જોશે, ફી ભર્યાની પહોંચ જોશે, જો હોસ્ટેલમાં રહેતા હોય તો એની ફીની પહોંચ જોશે, એનું પ્રમાણપત્ર જોશે, પુસ્તકની સહાય જોતી હોય તો એના માટેનું ઓરિજિનલ બિલ જોશે. પછી અ, અલગ અલગ બેંકની પહેલા તો સૌથી પહેલા તો બેંકની પાસબુક જોશે. અ, જો પછી તમારા નામમાં કઈ મિસ્ટેક હોય અથવા તો એવું કઈ અલગ અલગ અટક ને નામ ને એવું કઈ હોય તો તમારે એનું એફિડેવિટ એક કઢાવવાનું રહેશે વકીલ પાસેથી. અને જો તમારે 5,000 થી ઉપરની સહાય મેળવવાની હોય તો તમારે એફિડેવિટ કઢાવવાનું રહેશે. એટલે કે મેં તમને કીધું જ કે આપણે ડિપ્લોમા માટે અત્યારે ફોર્મ ભરીએ છીએ એટલે તમારે એક સોગંદનામું વકીલ પાસે જઈને કરાવવાનું રહેશે. તો એ તમારે કેવું દેખાવું જોઈએ એ તમને દેખાડી દઉં અહીંયા ઓપન કરીને. એમાં તમારે આ રીતનું અ, બધી 50ના સ્ટેમ્પ ઉપર લખાણ કરાવવાનું રહેશે. આ ફોર્મમાં જેમ લખેલ છે એ રીતનું લખાણ કરાવી આ વકીલ પાસેથી સોગંદનામું આ કઢાવવાનું રહેશે, બરાબર. ને બધી તમારી વિગત ભરીને કઢાવવાનું રહેશે. એના પણ તમે વકીલ 200-300 રૂપિયા ચાર્જ કરે છે, તેમાં તમારે કઢાવવાનું રહેશે, બરાબર. 5,000 થી ઉપરની સહાય હોય એના માટે, જે પેલા બીજા ધોરણના ના હોય એના માટે આ નથી, બરાબર. આ કઢાવવાનું જરૂરી નથી, આપણા માટે ફરજિયાત છે. ડિપ્લોમાનું આપણે ફોર્મ ભરીએ છીએ હાલમાં. બાકી બધા એના નિયમ ને શરતો ને બધી લખેલ છે, આપણે અત્યારે ઈ જોતા નથી, તમે એકવાર વાંચી લેજો, બરાબર. એને લગતી તમારે બીજું કઈ સહાય નહીં મળે ને એવું બધું લખેલ છે. મતલબ કે આની સ્કોલરશીપ લેશો તો તમને બીજી સ્કોલરશીપ નહીં મળવા પાત્ર, એ બેમાંથી કોઈ પણ એક જ મળશે, બરાબર. એટલે ગમે એ એક જ સ્કોલરશીપ ભરવી, ખોટું રિસ્ક ના લેવું. ડિજિટલ ગુજરાત ભરી હોય, MYSY ભરી હોય, આ પછી ભરો. ઘણી વાર એવું થાય કે બધી તમને મળી પણ જાય ને પછી એ લોકોને ખબર પડી જાય તો તમારે પછી વકીલના ને બધા ધક્કા ખાવા અને રે પૈસા પાછા તમારે આપવાના થાય, એવું બધું છે. એટલે કોઈ પણ એક સ્કોલરશીપ ભરજો, બધા ફોર્મ ના ભરતા, કે કોઈ પણ એક જ સ્કોલરશીપ મળશે આમે. અને જો બધી મળી ગઈ તો તમારે પછી બીજા પ્રોબ્લેમ વધી જશે. એટલે સૌથી પહેલા તમારે આ એની ઉપર ક્લિક કરીને તમારે આ બધું વાંચી લેવાનું છે, હું વિગત છે બધી. અને ત્યાર પછી તમારે અહીંયા એક્સેપ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ લોડિંગ થઈ જશે, મતલબ કે આ રીતનું આવી જશે. હવે તમારે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એપ્લાય ઉપર ક્લિક કરશો તમારું આ રીતનું ફોર્મ ખુલી જશે આખે આખું, બરાબર. અહીંયા લખેલ જ છે કે 30 વર્ષથી ઉપરના હોય એના માટે આ સહાય નથી. મતલબ કે જે અ, વિકલાંગ કેવા ના હોય તો ભાઈ નહીં ભરી શકે. વિકલાંગ કેવા હોય ને 30 વર્ષ ઉપર હોય તો ચાલી જશે, પણ વિકલાંગ કેવી કઈ બીજી હોય નહીં બીમારી તો એ 30 વર્ષથી ઓછી ઉંમરના ભરી શકે છે, બરાબર. તો ઓકે ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી તમારી બધી વિગત ભરી દેવાની રહેશે. મેં થોડી ઘણી ભરી દીધેલી છે, બાકી તમારે અહીંયા બાપાનું નામ ને બધું આવી જશે, બરાબર. તમારા શ્રમ કાર્ડના નંબર ને હવે તમારે અહીંયા બધી વિગત તમારી આવી જશે. અને તમારે અહીંયા તમારું સૌથી પહેલા તો તમારું પૂરું નામ લખવાનું છે, જેમ આધાર કાર્ડમાં છે એમને એમ, બરાબર. એને એમને એમ અહીંયા ગુજરાતીમાં લખવાનું છે. ત્યાર પછી અહીંયા તમારા પપ્પાનું નામ લખવાનું છે, જેમ આધાર કાર્ડમાં છે, ઈ શ્રમ કાર્ડમાં છે એ રીતના. પછી અહીંયા તમારું પપ્પાનું નામ ગુજરાતીમાં લખવાનું છે. તમારે જો કંઈ શારીરિક ખામી હોય શરીરમાં તો ના સિલેક્ટ કરવાની છે. કોઈ પણ શારીરિક અછત છે, મતલબ કે તમને કાંઈ બીમારી છે તો કે હા, ના હોય તો ના પાડી દેવાની અહીંથી, બરાબર. અને તમારી જાતિ, મતલબ કે તમે કઈ લિંગના છો, પુરુષ છો, સ્ત્રી છો, કોઈ પણ ભરી શકે છે આમાં. મતલબ કે છોકરા છોકરીઓ કોઈ પણ આ ફોર્મ ભરી શકે છે, બરાબર. પછી અહીંયા તમારી જન્મ તારીખ નાખવાની છે. જન્મ તારીખ નાખીને અહીંયા ક્લિક કરશો એટલે તમારી ઉંમર ઓટોમેટિક આવી જશે. પછી અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, અહીંયા તમારી ઈમેલ આઈડી નાખવાની છે. ત્યાર પછી અહીંયા ફોન નંબર, મતલબ કે ટેલિફોન નંબર નાખવાના છે. એટલે એ તો આપણે હોય નહીં એટલે નહીં નાખો તો પણ ચાલશે. અહીંયા લાલ કલરથી ફૂદડી કરેલી છે એ બધા ફરજિયાત છે, અને ફૂદડી વગરના તમે છોડી પણ શકો છો. ત્યાર પછી અહીંયા તમારા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે અને અહીંયા તમારો એક ફોટો અપલોડ કરી દેવાનો રહેશે, બરાબર. પછી અહીંયા તમારો એડ્રેસ આખે આખો સિલેક્ટ કરી દેવાનો રહેશે. અહીંયા તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે, પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે, પછી તમારું ગામનું નામ આવશે એ સિલેક્ટ કરવાનું છે. પછી અહીંયા તમારો એડ્રેસ ટાઈપ કરીને લખવાનો રહેશે, ને અહીંયા ઇંગ્લિશમાં અને અહીંયા ગુજરાતીમાં બે રીતે તમારે એડ્રેસ ટાઈપ કરવાનો રહેશે. અહીંયા પિનકોડ નાખવાના રહેશે. અને બે તમારા એડ્રેસ, મતલબ કે વિદ્યાર્થીનું હાલનું સરનામું, મતલબ કે હોસ્ટેલમાં રહેતા હોય તો અહીંયા પાછું ફિલ કરવાનું, અને જો બે એક જ હોય અહીંયા ઉપર મુજબ છે એની પર ક્લિક કરશો એટલે બે ફિલ થઈ જશે, બરાબર. ત્યાર પછી સેવ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે આગળ લોડિંગ લેશે. તો હું પણ મારી ડિટેલ ભરી અને આગળ વધું છું, તમે પણ તમારી ડિટેલ ભરી દેજો જેમ મેં સમજાવ્યું છે એ રીતે. ક્લિક કર્યા બાદ તમને કંઈક આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે અને અહીંયા તમારી બીજી બધી વિગત નાખવાની રહેશે. એટલે કે અહીંયા લખેલ છે સહાયની વિગત, તમારે કઈ સહાય જોઈ છે, તો કે શિક્ષણ સહાય જોઈ છે, બરાબર. અભ્યાસક્રમ શું કરો છો તમે, તો કે ડિપ્લોમા કરો છો તો ડિપ્લોમા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમે ડિગ્રી કરો છો તો કે ડિગ્રી એમાં સિલેક્ટ કરવાની રહેશે. મતલબ કે તમારી બધી વિગત અહીંયા તમારે સિલેક્ટ કરવાની રહેશે. ડિપ્લોમામાં કયો કોર્સ કરો છો હવે, તો અહીંયા સિવિલ એન્જિનિયરિંગ છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, તમે જે જે કોર્સ કરતા હો એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે અત્યારે કરીએ છીએ મેકેનિકલ એન્જિનિયરિંગ, તો આપણે અહીંયા મેકેનિકલ એન્જિનિયરિંગ ગોતી અને ફિલ કરી દઈશું ડિપ્લોમા મિકેનિકલ, બરાબર. અને ત્યાર પછી તમારે વર્ષ કયું છે, સેમ કયું છે, તો આપણે અત્યારે સેમ હાલમાં ત્રીજું છે તો ત્રીજું સિલેક્ટ કરી લેશું.
બરાબર, ત્રીજું સિલેક્ટ કરી લેશે. ત્યાર પછી તમારે એડમિશન મળ્યાનું સત્ર શરૂ થયાની તારીખ, મતલબ કે તમારું સત્ર ક્યારે શરૂ થયું એની તારીખ નાખવાની. અને એક વસ્તુ તમને જણાવતા ભૂલી ગયો શરૂઆતમાં, કે તમે તમારું સત્ર ચાલુ થાય ને ત્યાર પછી 6 મહિનાની અંદર જ ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી તમે આનું એપ્લિકેશન ભરી શકતા નથી. બરાબર, તો એટલે જ અહીંયા તમારે એની તારીખ માંગી છે. તમારે અહીંયા એની તારીખ નાખી દેવાની રહેશે. અને સત્રનું વર્ષ કયું છે ભાઈ, કે આ સત્ર કઈ શરૂ થયું હતું, તો કે 24-25 જ શરૂ થયું હતું આ વર્ષ. ને રિઝલ્ટનું વર્ષ, મતલબ કે રિઝલ્ટ ક્યારે આવ્યું હતું આની પહેલા, તો કે 23માં આવ્યું હતું. આની પહેલા 23માં જ આવ્યું. રેશન કાર્ડના નંબર નાખવાના રહેશે. ને શાળા કે કોલેજનું નામ અહીંયા દાખલ કરવાનું રહેશે. અને અહીંયા તમારી સહાય કેટલી મળે છે એ વિગત ઓટોમેટિક બધી ભરાઈને તમારે અહીંયા આવી જશે. તમે જો હોસ્ટેલ કરતા હો, હોસ્ટેલમાં રહેતા હો, તો તમારે હોસ્ટેલની વિગત ભરવાની રહેશે. ના રહેતા હો તો ચાલશે. અહીંયા સ્કૂલ ફી, મતલબ કે તમારે એ કોલેજની કેટલી ફી થાય છે ટોટલ એ બધી નાખવાની રહેશે. મળ્યા પાત્ર સહાય અહીંયા ઓટોમેટિક લખાઈને આવી જશે. અને અહીંયા હવે તમારે બધી ડિટેલ ભરી ત્યારબાદ અહીંયા પુસ્તકની સહાય જોતી હોય તો એનું પણ બિલ નાખવાનું છે, તો તે પણ અહીંયા આવી જશે. કુલ મળવાપાત્ર સહાય અહીંયા તમારો ટોટલ જે અમને કેટલા રૂપિયા મળશે ને એ બધી અહીંયા લખાઈને આવી જશે. હવે તમારે અહીંયા બેંકની વિગત નાખવાની રહેશે. પછી શાખાનું નામ અને બેંકના આઈએફસી કોડ નાખવાના રહેશે. બરાબર, અહીંયા તમારે બેંકનું એકાઉન્ટ ને બધું નાખવાનું રહેશે. ત્યાર પછી સેવ ઉપર ક્લિક કરી અને પછી એક આગળ ઇન્ટરફેસ આવશે, તમને હમણાં બતાવી દઉં. હવે મેં તમને જેમ જેમ જણાવ્યું એ પ્રમાણે તમારે અહીંયા બધી વિગત ભરી દેવાની રહેશે. ત્યાર પછી સેવ ઉપર ક્લિક કર્યા બાદ તમને કંઈક આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમને કીધેલું છે કે બધા અપલોડ કરેલ દસ્તાવેજ સ્વપ્રમાણિત હોવા જોઈએ, એટલે મતલબ કે માન્ય હોવા જોઈએ, ખોટા નથી કરવાના. અપલોડ કરેલ દસ્તાવેજની સાઇઝ 1 MB થી ઓછી હોવી જોઈએ. બરાબર, 1 MB થી મોટા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી. અહીંયા હવે તમારે શું કરવાનું છે, ઓરિજિનલ બોનોફાઇડ અહીંયા અપલોડ કરવાની છે. આધાર કાર્ડની નકલ અહીંયા કરવાની છે. ફીની પહોંચ અહીંયા અપલોડ કરવાની છે. જેટલી પણ ફીની પહોંચ થતી બધાને કમ્બાઈન કરી એક PDF બનાવી અને 1 MBમાં કન્વર્ટ કરી પછી અહીંયા અપલોડ કરવાની છે. અને જૂના વર્ષનું, મતલબ કે ગયા વર્ષનું તમારે રિઝલ્ટ અહીંયા અપલોડ કરવાનું છે. જો તમે ડિપ્લોમાના 3જા સેમમાં હો તો આગલા બીજા સેમનું અને પહેલા સેમનું કમ્બાઈન કરીને કરવાનું રહેશે. અને જો 10મા, મતલબ કે પહેલા સેમમાં ફોર્મ ભરતા હો હાલમાં, તો તમારે 10માનું રિઝલ્ટ અપલોડ કરવાનું રહેશે. અને હોસ્ટેલ સહાયમાં, મતલબ કે હોસ્ટેલ સહાય જોતી હોય તો તમારે અહીંયા હોસ્ટેલનું પ્રમાણપત્ર ફરજિયાતપણે અપલોડ કરવાનું રહેશે. અહીંયા રેશન કાર્ડની એક નકલ અપલોડ કરવાની છે. અને જો તમે બુકની ને એની બધી સહાય મેળવવા માંગતા હો, તમારે અહીંયા બુકના બિલ બધા અપલોડ કરવાના રહેશે. અહીંયા શું લખેલ છે, જો લાભાર્થીની અટકમાં કાંઈ ભૂલ હોય તો એનું મતલબ કે તમારે સોગતનામું કર્યું હોય એ અહીંયા અપલોડ કરવાનું રહેશે. પછી ત્યાર પછી અહીંયા લખેલ છે નોંધાયેલ શ્રમિકના બેંકની પાસબુક, એટલે કે અહીંયા તમારી જે બેંકની ડિટેલ આગળ નાખવાની હતી અને આગલા પેજમાં અહીંયા તમારા પપ્પાની બેંકની ડિટેલ નાખવાની છે અને એની બેંકની પાસબુક અહીંયા અપલોડ કરવાની રહેશે. બરાબર, અહીંયા એફિડેવિટ, મતલબ કે તમારે જો 5,000થી ઉપર જ થાય છે એટલે અહીંયા જો ફુદડી કરાર આવી ગઈ છે એટલે એ ફરજિયાતપણે તમારે એફિડેવિટ કઢાવીને પછી અહીંયા અપલોડ કરવાનું રહેશે. બરાબર, જેમાં ફુદડી કરેલ છે એ ડોક્યુમેન્ટ ફરજિયાત છે, બાકી બધા એક્શનલ છે, તમે ના કરો તો પણ ચાલે. અને બધા ડોક્યુમેન્ટ ફરજિયાતપણે અપલોડ કરી અહીંથી ચૂઝ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી ત્યાર પછી અહીંથી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને અપલોડ કરી અને ત્યાર પછી સેવ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે ને પછી આગળનું પેજ તમારે આવી જશે. એ તમને હવે આગળ બતાવી દઉં. તો આ રીતે બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. સેવ ઉપર ક્લિક કરશો એટલે થોડુંક લોડિંગ લેશે અને ત્યારબાદ તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે. હવે આ તમારી થોડીક નિયમ ને શરતો છે, એકવાર વાંચી લેજો. હું અત્યારે વાંચતો નથી. એને અહીંયા ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને સેવ ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે. આગળ વધશો એટલે તમારું ફોર્મ ફાઇનલ સબમિટ થઈ જશે અને તમને કંઈક થોડીક વાર રાહ જોઈ જશે ને તમારે ફાઇનલ સબમિટ થઈ જાય એટલે તમને કંઈક કેવો ઇન્ટરફેસ જોવા મળે એ તમને હમણાં બતાવું. તો હવે થોડુંક લોડિંગ લીધા બાદ આ રીતનો તમને કંઈક ઇન્ટરફેસ જોવા મળી જશે અને તમને અરજી નંબર ને બધું તમારું જોવા મળી જશે. અહીંથી તમારે ઓકે કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમને પાછું જ્યાં પહેલે હતું ત્યાં તમે આવી જશો. બરાબર, મતલબ કે તમારું અહીંયા એક ફોર્મ ખુલી જશે, આખું ભરાઈને આ રીતનું આવી જશે. અને ત્યારબાદ તમારે અહીંયા એક ડાઉનલોડનો ઓપ્શન આવી જશે, એપ્લિકેશન ફોર્મ, એની પર તમારે દબાવવાનું રહેશે. એની પર દબાવશો એટલે તમારે તમારું ફોર્મ આખું આ રીતનું ખુલી જશે અને તમારે એને એકવાર વાંચી લેવાનું છે અને બરાબર જોઈ લેવાનું છે કંઈ ડિટેલમાં મિસ્ટેક છે કે નહીં. બરાબર, આ રીતનું તમારું ફોર્મ ખુલીને રેડી થઈ જશે. અને તમને એક વસ્તુ જણાવી દઉં કે આ ફોર્મની એક તમારે પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે અને જે તમે ડોક્યુમેન્ટ હમણાં અપલોડ કર્યા તે બધા ડોક્યુમેન્ટ લઈ અને તમારા નજીકના જે આ લાલ ડાયરી, મતલબ કે તમે ઈ નિર્માણ કાર્ડ કહો કે લાલ ડાયરી કહો, એની જે નજીકની ઓફિસ હોય ત્યાં જઈ અને તમારે એને
ફાઇનલ સબમિટ કરવાના રહેશે અને એને સબમિટ કરી દેશો એટલે તમારે થોડાક જ ટાઈમમાં અઠવાડિયું કે 2 અઠવાડિયા અથવા તો મહિનામાં તમારા જેટલી આમાં તમને છેલ્લે સહાય દેખાડી છે ને 25,000 ઓછામાં ઓછી તો 25,000 તો આવશે જ તમે ડિપ્લોમા કરતા હો તો. અને બાકી તમે જે બુકની સહાય ને બધું એમાં દબવી અને જે બિલને અપલોડ કર્યા છે હોસ્ટેલ ફીના ને બધાય તો તમને એની અલગથી મળી જશે. મતલબ કે 25-30,000 થી જો મતલબ કે 25 થી 50,000 ની વચ્ચે તમને જે સ્કોલરશીપ હશે તમારા પપ્પાના એકાઉન્ટમાં જમા થશે. આમાં બેંકની પાસબુકમાં તમારા પપ્પાની ડિટેલ નાખવાની હતી અને તમારી પપ્પાની જ બેંકની પાસબુક અપલોડ કરવાની રહેશે, બરાબર. અને બીજું તમને એક જણાવી દઉં ડોક્યુમેન્ટમાં આમાં ફીની રિસિપ્ટ દેખાડે છે. એમાં તમારે કરંટ યર એટલે કે ત્રીજા સેમની ફીની રિસિપ્ટ અપલોડ કરવાની રહેશે. અને ત્યારબાદ આમાં સેમ 1 અને સેમ 2 ના મતલબ કે તમે કેટી બેકલોગ હોય જે હોય એ બધા રીતે લાઈનમાં તમારે પીડીએફ એક બનાવી 1 MB થી ઓછી સાઇઝ કરી અને અપલોડ કરવાની રહેશે, બરાબર. તો આ બધી ઇમ્પોર્ટન્ટ માહિતી હતી તમને મેં જણાવી દીધી છે. અને છેલ્લી વાર તમને હજી એક વસ્તુ કહી દઉં કે આ બધા ડોક્યુમેન્ટ તમારે મેં તમને કીધું એમ આની પ્રિન્ટઆઉટ લઈ બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈ અને બધાની ઝેરોક્ષ લઈ તમારા નજીકની લાલ ડાયરીની ઓફિસ અથવા તો શાખા હોય ગૂગલ મેપમાં સર્ચ કરી લેજો. ત્યાં જઈ અને તમારે આને સબમિટ કરાવવાના રહેશે. ત્યારબાદ તમને અઠવાડિયું અથવા તો મહિના દિવસની અંદર તમારા એકાઉન્ટમાં પૈસા એના ક્રેડિટ થઈ જશે અને એનો તમે તમારી મતલબ કે કોઈ પણ ભણવાની સ્કોલરશીપ અથવા તો વસ્તુમાં તમે એનો ઉપયોગ કરી શકો છો, બરાબર. તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. નવા ઇન્ફોર્મેશન અને વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. અને એક તમારા કામની વસ્તુ તમને જણાવી દઉં કે આપણું એક વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે. તેમાં હજી સુધી તમે જોઈન ના થયા હો તો તમે જોઈન થઈ જજો. બધી અલગ અલગ બ્રાન્ચનું અને એક જીટીયુના ઇમ્પોર્ટન્ટ નોટિસ ને એવું બધું મૂકતા હોય એનું પણ ગ્રુપ છે નોખું, એમાં જોઈન થઈ જજો. અને અમારા તમને કાંઈ પણ ક્વેરી હોય ક્વેશ્ચન હોય તો ઇન્સ્ટાગ્રામનું પેજ છે અમારું, એને ફોલો કરી અને એમાં તમે મેસેજ કરજો. અથવા તો જો એમાં જવાબ ના મળે થોડાક ટાઈમમાં મળી જ જશે, કેમ કે અમારા બીજા અમુક કામ ચાલતા હોય તો તમને જવાબ ના પણ આપી શકી. તો તમારે વોટ્સઅપમાં પણ તમે મેસેજ કરી શકો છો, બરાબર. તો આ જ રીતે તમે કોઈ પણ ક્વેરી હોય કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોલ અથવા તો તમે મેસેજ કરી શકો છો, બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.